ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક સરસ મજાના મસ્ત મજાના વ્લોગ વિડીયોની અંદર. અને આપણી નવી કિયા સેલ્ટોસ ને આપણે સામાનથી ભરી મૂકી છે. આ પાછલી સીટ એની પાછળ ડેકી. મને એમ હતું કે અમારી ગાડી ઝીણકી હતી ને તે કદાચ મોટી લઈ લેવું ને એટલે એ સામાન છે ને આમ જગ્યા તો રહે, પણ આ મોટી લીધું એ ભરી મૂકી. બોલો તમારું કરવું અમારે બાયુનું ભાઈ કદાચ ખટારો લઈને તો એ આ સામાનો ભરી મૂકે એટલી ખબર પડે. ગાદલા ઓસિકા મમ્મી તો વળી કપડાં ધોવાના લઈ જાય. અરે કોઈ ના ભાઈ, હજી ઘણી બધી જગ્યા હે, તો જસ્ટ મેં એમને બધું સામાન મૂકી દીધું હે. ભાડીએ અમારે જવાનું હે આને લગ્નમાં. મારે જવાનું હતું બટ મારે એક બીજા લગ્નમાં જવાનું હે. તમને ખબર જ છે ભાઈ, કેસુર કિંગના લગ્ન, સોરી ભાઈ, કેસુર કિંગ ને એના ભાઈના લગ્ન, દિનેશભાઈ એલિફન્ટ આઉટફિટ એના લગ્નમાં જવાનું છે. તો આને હું ખંભાળિયા ઉતારીશ ને પછી ત્યાંથી સીધો હું જઈશ આપણી નવી સેલ્ટોસ ડીઝલ 1.5 ઓટોમેટિક લઈને, જેમાં તને બેસવાનો મોકો અહીંથી ખંભાળિયા સુધીનો જ મળશે. પછી હું મારા ગામડાવાળા બધા મિત્રોને ભાઈ ગાડી દેખાડવાનો હું. નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા, વાળ બાળ કપાવી લીધા, કેમ કે લગ્નમાં જવું હોય તો થોડુંક તો આ મેટીકેટી થઈને જવું પડે ને મિત્રો. કોક વરી એકલા વાતો કરતા હો, મને તો લેતા ના હોય તો કઈ નહીં, હું એકલો કઈ નથી કરતો. જો કેટલા જણા જોઈએ દેખાય તને? કેટલા જણા હમ વાત તને નહીં દેખાય, રેવા દે. હાલો મિત્રો, આપણે નીકળીએ ખંભાળિયા તરફ. એની પેલા મારે એક સરસ મજાનું પાન ખાવું જોઈએ, એટલે હું ખાતો. જતા પાણી ઢોરાણું એ તો આમ હાલતું હોય. મારું ધ્યાન એ બાજુ તારી બાજુ હતું ને, સાચું કહું તો મિત્રો. આમાં હે ને એક્સિલેટર ઉપર જરાક પગ દીધો ને ગાડી પાણી પીતી હતી. જય મામાદેવ, જય મામાદેવ. ભાઈ નવી ગાડી લીધી ને પછી મામાદેવ ના મંદિર પાસે આપણે પહેલી વખત નીકળ્યા છે. ચાલો ભાઈ, ટોલ નાકું આગળ આવી રહ્યું છે. ચાંદલો આજ ફેર ડબલ કરવો જોશે, કેમ કે આઈ હેવ નો ફાસ્ટેગ ગાઈઝ. તો ખંભાળિયા સરસ મજાનો આપણે ચા પી લીધો છે અને હવે આપણે સીધા નીકળી જઈએ નાવદરા જવા માટે. ઓહો, ગાડીમાં જ મજા એમ ખાલી કહી લીધું ને કે હું વ્લોગ ઉતારું ક્લિપ, દાદા એની એટલી આમ ચાલુ કરી એટલી ફૂલ ક્યાંકથી ગોતીને લગાવી લીધું. બોલો સારું, હાલો 4-5 દી આપણી કિયા સેલ્ટોસ વગર રહ્યો. એન્જોય કરો, એન્જોય કરો બૈડા. હાલો એન્જોય તો તમે કરશો, મારા વગર મને ખબર. અત્યારે 80-90 હાઈવે ઉપર આઈકો આવ્યો ને 21.1 ની એવરેજ દીધી. જો 21.1 ભાઈ ઓટોમેટિક. કોણ કે ભાઈ એવરેજ નથી દેતું? તમારે ભાઈ ધીરજના ફળ મીઠા હોય. 80-90 કન્ટિન્યુ આખો ને તો 21 ની એવરેજ દે ગાડી અત્યારે. જો અને હજી જો આમ હજી તો કેટલા કિલોમીટર, 27 કિલોમીટર જ આવી. કદાચ હું હે ને આવીને રીતે હું હે ને 100 કિલોમીટર પૂગું ને એટલે 23-24 ની એવરેજ બતાવી દે મને. એટલે ભાઈ ગાડીની એવરેજ છે ને, ડીઝલ ગાડી હોય ને એટલે આપણી હાંકણી ઉપર હોય, આપણે કેવી હાંકી હે એની રીતના. હું કદાચ આ ના ગાડી અત્યારે હું 120-130 હાંકો જાવ ને તો અહીંયા ભાઈ 16-17 ની બતાવે. બાકી 90-95 તમે હાંકો ને એટલે ભાઈ હે ને 19-20 ની એવરેજ તો દે જ ભાઈ ઓટોમેટિક. ડીઝલ હોય તો. The next day. ગુડ મોર્નિંગ, બીજો દિવસ ઉગી ગયો છે ને આપણે ભાઈ જઈ રહ્યા છે પટેલ કા ગામ. હવે તમે વિચારતા હો પટેલ કા કેમ? તો કે ભાઈ કેસુર કિંગ ના ભાઈ દિનેશના લગ્ન હે ને એમાં જવાનું હે. તો એક તો આપણી ગાડી ભાઈ બપોર જેવું થઈ ગયું હે. આજ માંડવો ને ભાઈ દિનેશનો પડી ગયો હે. હું હે ને ભોગાત ગયો તો એક મિત્રના જોડો રાજુ GW માઇટી એના ભાઈના મેરેજમાં. હું ભૂલી ગયો કે હું વ્લોગર હું ભાઈ, વ્લોગ ઉતારવાનું. પછી અત્યારે યાદ આવ્યું ભાઈ, આ બીજા બ્લોગરને ભેગા થયા ને આગળ પરત જાય છે થાર લઈને. પછી અહીંયા ઘણા બધા મિત્રોને આવ્યા છે, હજી સાંજે ઘણા બધા આવશે. તો લેટ્સ ગો ભાઈ. હમણાં થોડીક જ વારમાં પટેલ કા આપણે પહોંચી જશું. કયું નો 63-53 હે ને ભગાડ. મેં ભાઈ મારી ગાડી હજી રાઉસ નથી થઈ. હું એહીને જાકું હોઉં તો ના આંબળ એટલે હવે ક્યાં જાય?
લે ના ના બગાડ મિત્રો એવું ફાટક ભૂટકી રહ્યું ને કે નહીં ટ્રેન આવે આ ખુદ ટ્રેન હે ભાઈ ટ્રેન ની પાછળ મારે વયું જવાનું ઓલો ભાઈ કે આવવા દે પણ અમે હિંગનું અડાડ દે તો મારે નવી ગાડી નું પથારી ભરી જશે આ તમે ક્યાં રસ્તે લઈ આવ્યા મારી ગાડી ની આંગળી પથારી ભરી જાત પોતે મૂસું રહેવા દે ને ભાઈ પોતે તો હે ને આમથી આમ ગુડગુડ કરીને પોતાને થઈ ગયા કેટલા વર્ષ ગાડીને વરસથી જતા એમાં મિત્રો આ ગાડી પથારી આ નાંદે આને ગાડીઓ ભાઈ ઓય મારી ગાડી આંગળી ભે હે ને કે હા આમ બાજુમાંથી નીકળી માન રહી ગયો આમ અંદરથી ઓલું થતું હતું ધક કઈક થઈ જાય તો ડીએનબી માં મૂકી જાય કરી દેજો તમે અરે મોજ મારો ને ભાઈ તમે તો વાંધો નહીં તો ભલે ખર્ચો પડે કરશું આજે રફ રસ્તો લઈ લઈએ આપણે હા હજી લઈ જાવ વાંધો નહીં રફ રસ્તામાં એટલે હલવાડો મને મારે નવી ગાડી છે ને એટલે આમ બાવેડો આમ રોગો આમ ઓતેડા થાય ને વચમાં એવડા કાંટા આવ્યા હતા ને ત્યાંથી આમ ટ્રર થાય ને એટલે આમ ધક થાવ મને ઓહો ભાઈ વાહ કેસુર કિંગ નો ગરેડો વાહ ભાઈ કેસુર કિંગ ને ઘેર જવું હોય ને તો આવા રસ્તાઓમાંથી પસાર થવું પડે ને એમાં આપણી નવી ગાડી ભાઈ કેસુર ને આ પૂરેપૂરો ખર્ચો મને આપવાનો રહેશે જે પણ આમાં સ્ક્રેચ પડશે જો કે ડીએનબી માં કે ભાઈ ને કોટિંગ જ કરાવી દે ને એટલે આવી જાય બધું એમાં ફૂકું ક્યાં નાખવાનું એ રામ મજામાં ને મજા જો કઈ નથી ભાઈ એ ભરત ને ભાઈ ગેરંટી લીધી કે કઈ થાય તો હું કરી દઈ તો લીટપડિયા કરી દઈ બીજું કઈ કાઢી દે કાઢી ભાઈ આપણી ગાડી થોડી કઈ થાર ભૂગે છે આપણી કીવીમાં ઓહો આપો મારે લીટા તારે તો આમાં લીટા જ છે બીજું શું છે હજાર આ શું છે ધૂળમાં કાં હોય લીટાવું જ છે ને ઓલા યાદ ના કરું યાદમાં લાગ્યું એટલે ના શું લાગ્યું કઈ વાય કાચ આ શું હે જોજો તમારી કી આખી વઈ જશે આમાં કિયામ અંદર પડ્યું જોઈ છે ને વયો જાવ કિયાન પડ્યું ને કે કિયા વઈ જાય કિયામ અંદર પડ્યું જોઈ છે કિયા નથી જોતું ભાઈ પાકું ને પાકું હે તમારે શેરવાની ને હો તાર લુગડા ને પહેરવાના તો ના રહેવા દો પેલા અહીં મુકતા જજો પછી આ બહુ રૂપારો લાગે ખબર નહીં કેમ પણ તું જરાય રૂપારો નથી. આ રૂપારો લાગે ફૂલ રૂપારો લાગે ક્યાં જોઉં તમે મિત્રો આમાં જરા તો કેતા થારી મને સાલ કે આકે રીત છે તમારી ટાણે આવવાની કા ટાણેથી રેડી તો આવ્યા હે 3 વાગે આવ્યા ઓલા દિનેશ ને ઓલા કપડા લેવા જવા બહાર ના લાગે બધું જામનગર તમે કાલના લેવાય ગયા એક જામનગર થી તમારું પાર્સલ મગાવવા મને કહે કે ઓલું નામ ને નહીં આમ તમે બે જણા નોખા ખાવ તો મુનામ હરમ ના આવે અમે સેલિબ્રિટી લેટ જ આવે ખાવ માપબાર ના લેટ ના આવે ભાઈ સેલિબ્રિટી લોકો હોય ને હા એ હું બોલ્યો હે વાંધો નહીં ભાઈ હું બોલ્યો તું કેવા હું માંગો બ્લોગ માં આવનારો હાથુ ભાઈ એને ઉજરી ગ્રામ આવનાર એવડો મોટો સેલિબ્રિટી ને જોઈ લે આવા કામ કરે અરે ના હું અરે મૂકવા લે હા ભાઈ ગાડી આપણી અહીંયા નાખી દીધી આ સોનેટ હતી ને તો મારે કોઈ ભાવે ના પૂછતું ને હવે આ લીધું ને આ વરરાજો ને એનો ભાઈ કેહુર ને ગાડી માં લઈ ગયો હાલો આમ કરી નાખું ગાડીમાં આમ કરી નાખું ને ભાઈ હજી તો ફોર્ચ્યુનર લીધી હોત ને તો અટણ વેરું ના આવતું હતું કે વાન લગ્નમાં જવાનું હોત મારે જતા ભાઈ આ વરરાજા ને હરખ વાતો નથી અમને રોગે એટલા ટેક લેવરાવ્યા બિલ્ડિંગ થી ઓછું એટલા ટેક માં તો પ્રમોશન શૂટ કરી નાખત મિત્રો પ્રી બિલ્ડિંગ થી ઓછું તો કરો ને પ્રી વેડિંગ તમે પ્રી વેડિંગ કરો ને કેમ ઉભવાનું ને કેમ તને બધી ખબર તા હે તોય તું કેમ એવું કરો તમે 12 ટાઈમ હતા કે દિમાગ કરી લીધું હા એમ કેટલા વર્ષ થયા 3-4 વર્ષ હું તો મારે વ્લોગ માં તમારી આશા નહીં રહેતા ના તો તું હાલમાં લઈ લે બસ આપણે અરે પણ મેં ફ્લેશ લાઈટ કરી જો યાર બંધ કરી અત્યારે હા ભાઈ બહુ દૂર થી મહેમાન આવ્યા હે કેટલું દૂર થી પાકિસ્તાન સોરી ક્યાંથી ઝિમ્બાબ્વે ઝિમ્બાબ્વે એલિયા આવી ગયા એલિયા રામ નેધરલેન્ડ હા તમે ક્યાં આફ્રિકા આફ્રિકા જેવો લાગે આ એક્સચેન્જ થઈ ગયા હતા બધા મહેમાન આવ્યા હે દૂર થી એની સરસ મજાની આ ભાઈની સરસ મજાની ગાડી લઈને તો તમને કેવું લાગ્યું આ રસ્તા ઉપર તમે આવ્યા તો આમ
બહુ પ્રીમિયમ જેવું લીટ લઈ ગયું નત લઈ જો ભાઈ લીટોડી યાર કાયદેસર બીક લાગતી હતી આ ભાઈ હાંકતો તો ડ્રાઇવિંગ આને હું કરતો હતો એ તો એટલે મેં પોગ્યા ને આ પોગે કઈ અને અમે વરજન ફોન હોત કર્યો હતો કે તમારી વાડી કાં વેચી નાખો અને કાં વાડી વેચીને રસ્તો બનાવો ને કાં વાડી કંઈક ફેરવી નાખો મળ્યા કરો કઈક વેચ હું તો ભાઈ નવી ગાડી લઈ આવ્યો ભાવેશભાઈ રામ સિંગરભાઈ આવે છે પણ રસ્તો ભૂલી ગયા ભાઈ હવે કઈ બાજુ ગાડી ની તાણી મૂકી હોય ને કઈ ખબર નથી હવે જાય અને એને સહી માર્ગદર્શન એટલે અહીંયા આવવાનો માર્ગ આપણે એને દેખાડીએ ભાઈ એ ના બા એ નમસ્કાર નમસ્કાર મજામાં તો મને એમને મોડો યાર ડાયરેક્ટ વિડિયો થી ચાલુ કરો અમાર લે ખરે કરો હાલો વિડિયો ભાઈ ધંધીનો કરતા હોય તો એ ના વિડિયો બંધ કરી દે વિડિયો ધંધીનો કરતા હોય તો હવે તમે મને કયો આ લીટા તમે હું આવાય પાછું બીજી વાર અહીંયા આવા યાર લીટાથી આપણે કાઈ ફેર નથી બેટા ગાડી બદલાવાની એમ કયો તમે નવી ગાડી લો ને એટલે તમને ફેર પડે અમારે કઈ નો ફેર ફોર્ચ્યુનર નવી લેવાની છે એટલે આ જીમ તમે નવી ગાડી લીધી છે ને તમારે હમણાં કિયા લીધી ને એટલે પાણો ને બધું ટપાળ થાય હો 5 લાખ ઓલા 500 જગદીશ પોગાભાઈ ડેર કેમ આમાં જ ને બધામાં ઓય ભાઈ કામ કેવું આમાં જ અલા કીમાં લખાતું આ વધાવા ને ઓલા અમુક પીઠી ના ગયા હા એમાં લખજે એ મિક્સ માં થઈ ગયા કઈ વાંધો નહીં અહીં લખી નાખજે આમ લીટો પાડીને અહીંયા આવો તમે આ અક્ષર હી થાય લાવ હાલ પૈસા ના હું રાહું કતું હેન્ડલ કરું ઈમાં આમાં ભેગું ના થાય ઈમાં ભેગું આમ થાય ને ઈનું ભેગું 500 રૂપિયા સ્મિત પિંડારી લખી કાઉસમાં કયું ગામ ભાઈ તારું ભૂલભાઈ એ એવું ના બોલો ભાઈ એનું કયું કામ હે એ ઓલા હાથ એટલે જ મેળ પડે ભાઈ વાઘ આયો વાઘ હો ભાઈ ભાઈ તું જઈ લે જઈ લે કઈક નાટક કરીએ ભાઈ હાલ ને ભાઈ મારે ભાઈ બ્લોગ થઈ જાય 15-20 મિનિટ નો રેવન્યુ ઉધર દેડી ની ઈ તો મરક મરી નાટક જવા દે ને ભાઈ હા તો હાલો મિત્રો હરકું વરરાજાનો ભાઈ હો જો ખૂણો રહી ગયો આની કોર હા મસ્ત રીતે આમ ધૂળ વાહ વાહ ઓહો વાહ જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો અને આજે અમારો મિત્ર સોરી આજે અમારા ડ્રાઈવર છે એ ગાડીમાં બેસી ગયા ભાઈ કેવી ફિલિંગ આવે છે આપણી ભાઈ નવી કિયા સેલ્ટોસ ને હણગારવાની છે બહુ આગળથી મુહૂર્ત કેટલા વાગ્યાનું હતું ભાઈ 5 વાગ્યા પહેલાનું 5 વાગ્યાનું મુહૂર્ત હતું મુહૂર્ત હાચવીના ભાઈને બેહાડ દીધો હવે ભાઈ બેઠો બેઠો કાજુ બદામ ખાય છે બોલો વરરાજાનો એક દી જમાનો આવે ની યાદ એન બાપ આ કાજુ બદામ દઈ ગયા કે હાલે મારો દીકરો હાલે કાજુ બદામ ખા બાકી કોઈ દી આમ કીધું નહીં બધું કેવા ના હોય ઓકે આ બધી વસ્તુ ઓન કેમેરા ના હોય અમુક ઓફ કેમેરા હોય વાત તો બધા આવે કે એક દી મજા કરી લે હાલો તો કરી લે એક દી મજા તમારો દાદા ઈ દી વયો ગયો ये देखो ना गाइस આ વરરાજાનો ભાઈ છે તમે એનો લુક જો ગુડ મોર્નિંગ લુક એટલે નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયો પણ જોવો જોજો આ પોસ્ટ દેજે તો ભૂંડો લાગે ભૂંડાઈ નથી લાગતા લે આયા જો એક્ચ્યુઅલી માં હે હું કે હે વ્હાઈટ પેન્ટ અને ઠાર જાકર કેવું છે તને ખબર છે આ બધા પરલી જાય મારું પેન્ટ હે વ્હાઈટ અને બૂટ આપણે ખબર ને રાતી પટ્ટી ના તારે ક્યાં વાહિંદા કરવા છે વાહિંદા નથી કરે પણ અહીંયા હલન ચલન ને કામ કરવાનું હોય ને એટલે હું આમ પાટલું આમ ઘરી જ જાવ ના આમ ઉડે ધૂળ ને બધું પાછા દવા લીધા ને એટલે પહેલી વાર પહેરો ને વ્હાઈટ પેન્ટ ના ઘણી વાર પહેલી વાર હાલો જાવ મારે મોડું થાય ક્યાં જાવ હા ગાડી જાન પુગાડીને ઘેર કે ઘેર ખાઈ પીને જાન પુગાડી નહીં બપોર ખાઈ પીને લખાવીને એમ ટૂંકમાં પૂરું બોલતો ગાડીઓની આજ લાઈન થવાની છે હજી તો આવે બધા ભાઈ જો ટ્રેક્ટર પાછળ ને ટ્રેક્ટર લઈ જાઉં હે પંજાબી કેબી ને તો બહુ મસ્ત લાગે પંજાબી આપણે જ છલી કે કોઈને હે વ્લોગ નથી જોતો ક્યાં ભાઈ હું ભાઈબંધ કહેવાનો લે ઓય તું તો એમ કહેતો તો કલર ખાસ ભાઈ કલેન જો અરે મારી ગાડી તમને હણગારેલ દેખાડવી પણ એકવાર હણગારી લઈએ ને તો કેવી રૂપારી લાગે એમને મેં લાગે જ છે પણ પછી આ હણગારે થોડી મેં ગાતી વાંધો નહીં હણગારી એ ભાઈ પાસે ટાઈમ નથી એકચ્યુઅલી ફોન ઉપર ફોન ચાલુ એમને તમે આયા કા કીધું તમને આગળ મંદિર નું કીધું તું એલા કયું મંદિર આગળ આગળ એક મંદિર આવે છે નથી ખબર
કોઈ દી આવ્યો અરે મંદિર આ એક વયું ગયો અરે પણ ઈ ત્રિમંદિર હેલા હજી મલક પલ્લો કાપવાનો મલક પલ્લો કાપવાનો છે એટલે જરીક માપે હાકજો હવે હું હવે ધીરે ધીરે જ જાયું 5 ઓહો ગાડી તા જો રૂપારી આપણી ગાડી તા જો રૂપારી ભાઈ ઓલો વરરાજો વાતી આમાં હું કરે એ તો ભાઈ હે તો કહું ને યાર હવે તમને એમ થાય એમાં અમારો કોઈ વાક હે તું રૂપારો હો જોતા એક ગાભો હોય તો આજ વરરાજો હોત મારે કઈ બોલાતું બહુ નથી ગાડી હણઘાર બધું કમ્પ્લીટ થઈ ગયું હે ફટાફટ હાલો જઈએ ભાઈ કેમ કે બધા હે ને મને વાઈટ જોઈને ઉભા ફોન આવી ગયા મારા હગાઈ થઈ ગઈ હાલો ગાંઠિયાને તૈયાર રાખ્યા મેં હાલો તો રેડી એ ભાઈ હાલ ને બસ 6 મહિના રેડી લાગ હાલો વાહ વાહ આઈ ક્યુ ગીત ફિટ કરો આઈ ક્યુ ગીત ફિટ કરો ફોટો પાડ દે હીરો બની ગયો વરરાજો ઓકે મોટા કુડનો મોટા એને આપણા ભાઈ એલિફન્ટ આઉટફિટ વાળા દિનેશભાઈની જાન પાછી પરત જવા માટે એકદમ રેડી થઈ ગઈ છે નવાગામ રણજીતપુરની અંદર એક સુરાપુરા દાદાનું મંદિર છે ને ત્યાં દર્શન કરવા માટે આવ્યા ભાઈ વરરાજાને કેમ કે લગ્ન થાય એટલે દર્શન કરવા જવું પડે પછી અહીંથી જાશું એના ગામ પટેલકા ત્યાં રામ મંદિર ને ત્યાં દર્શન કરવાના પછી એને ઘરે વરરાજાને ઉતારીને પછી ભાઈ કેહુર મને રજા દેહે ત્યાં સુધી ભાઈ મારે છે ને ઓનલી ડ્રાઈવ કિયા સેલ્ટોસ મિત્રો હું આવ્યો હોઉં લાંબા ગામ બેનના ઘરે તો એને હે ને લગ્નની સીડી એટલે કે ભાઈ 2001ની સાલની ભાઈ જે ધરતીકંપ આવ્યો હતો ને એ સાલની સીડી હે ને જ્યારે ધરતીકંપ આવ્યો તો કઈ તારીખ 26/1/2001 ના દિવસની હે ને મારા બેનના લગ્ન થયા હતા ને એમાં જોજો હમણાં એન્ટ્રી થશે અમારો ભાઈ ડોક્ટર હે ને જી ડોક્ટર રચાડે પછી અમારા દાદીમાં હા ને જોજો જગદીશ ડેર બ્લોગ ઇઝ હિયર ગાઈસ દોસ્તા ભાઈ 6 મહિના જય લિયા કેવડોક લાગે આ તને ખબર હતી તું અહીં પૂગી અરે તઈ હું 2001ની સીડી ભાઈ ત્યારે હે ને આવું આમ એડિટિંગ ને આવા ગીત ફિટ કરેલા હતા ભાઈ આખા જામનગર ને આપણે જામનગર જિલ્લામાં એક જ સ્ટુડિયો વાળા હતા દ્વારકામાં ની સાઈડ એક બે જેવા એમાં ભાઈ મારે બનાવી એને બુક કરાવીને એવું એડિટિંગ કરાવડાવ્યું હતું એમ કઈ હોય કોણ તો કે ભાઈ નતું ભાઈ કંડોરિયા ફ્રોમ લાંબા આઈ એમ પોતે 2001માં એટલે કે 26 જાન્યુઆરી 2001માં ભાઈ જયારે ધરતીકોપ આવ્યો હતો ને ભાઈ બહુ એટલે બહુ ડેન્જર હતો મહેતા ભાઈ મને તો એટલે કે 6 મહિનાનો હતો એટલે મને તો ના સાંભળે બટ જેને પણ ભાઈ ના જોયો હોય અમારા નાવદ્રા ગામમાં એટલું નુકસાન કર્યું હતું જો આખા જમીનમાં આમ તિરાડ ને મકાનોમાં તિરાડ ને જોજો હજી આવશે આગળ તથા બધા મકાન ડંગડા પડી ગયા મકાનમાં આવી તિરાડું કરી નાખી આખી તિરાડું પાડી નાખી મકાન પડી ગયા આવો ધરતીકોપ હે ને 2001 પછી આવ્યો જ નથી આખા નરિયા હોત બધું જઈ પડ્યું ઓહો ભાઈ 2001 નો ધરતીકોપ બીજો દિવસ નાયા ધોયા વિનાનો ભાટીએ પહોંચી ગયો મારા ભાઈના મેડિકલે અને આ ભાઈ એવી રોન કાલે કાઢી હું રોન કાઢી કાલ જાનિયા પુગાડી મેં પુગાડીને પાછો મેં આને કીધું મેં તું મારો ઠેલો અંદર પડ્યો હે ને એ તું મારી ગાડીમાં મૂકી દે મારે ફટાફટ મોડું થાય ઈ ભાઈ બનાવીનો ઠેલો મારી ગાડીમાં મૂકી દીધો મેં ફટાફટમાં ઠેલા બધા કારા હોય લે ના હોય આંગળી જોઈએ આપણે જોઈએ હરખા કારા હોય હું લે કેનો કર તો ઠેલો તે જોયો તો ના જોયો નતો તે ડેકી મૂકી દીધો પછી હું મારા બેન ના ઘરે ગયો ને ત્યાં મેં ખોલીને જોયું મેં કાલો કપડા ને બદલાવીને કઈકતા જો ને તો ઓલો ઠેલો મેં કીધું ના યાર નથી તમે ખરેખર તું આ કાલની આને જોડી મિત્ર આ તો નવી જોડી છે કાલે આજ હતી આગલા વ્લોગમાં અમે જાન્યું મામેરાની જોડી છે એ અમે જાન્યું એ આજ વ્લોગમાં તું જાન્યું હતો વરરાજન ભાઈ માં આજ જોડી હતી હજી બદલાવી નથી બોલો વ્લોગ તરલ મિલિટરી કાલ પૂરી ના થઈ હવે મિત્રો આ વ્લોગ આપણે પૂરો કરતે ખાસ હવે ઠેલો લેવા જાય તો આને ઠેલો લેવા વાંથી મેં અહીં ધક્કો ખાધો 5,500 નું ધીમા ડીઝલ ભરી ગયું 5,500 હા
તમારી જેમ થોડી સ્વીપ હે સીએનજી ઉમજીમાં તો ભાઈ આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરી નાખી કેવો લાગ્યો બ્લોગ એક નીચે કમેન્ટ કરી દેજો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ નેક્સ્ટ બ્લોગ આવવાનો છે એકદમ જોરદાર તો ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ હાલો મળ્યા